started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं भूतमूर्ति मङ्गलं कुन्कुमधारी विजेन्द्रमूर्तिमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત છ ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના છ ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળામાં અત્યારે 3 ઢાળનો સ્વાધ્યાય પૂરો થયા પછીથી ચોથી ઢાળનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે અને એમાં પહેલી 3 ગાથાનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. તો આજે ચોથી ઢાળની ચોથી અને પાંચમી એ 2 ગાથા જેની ઉપર પૂજ્ય ગુરુદેવે પ્રવચનો આપ્યા છે એ આજે શરૂ કરીએ છીએ. તો મૂળ ગ્રંથમાં ચોથી ઢાળ ઉપર શીર્ષક તરીકે ઉपोद्घात તરીકે કહે છે કે સકલ પ્રત્યક્ષ જ્ઞાનનું લક્ષણ અને જ્ઞાનનો મહિમા એવું ચોથી ઢાળ ઉપર લખ્યું છે. सकल प्रत्यक्ष ज्ञानનું લક્ષણ અને જ્ઞાનનો મહિમા. દેશ પ્રત્યક્ષ જ્ઞાનની પહેલા વાત આવી ને એટલે અહીંયા સકલ પ્રત્યક્ષ કેવળ જ્ઞાનને એ રીતે કહ્યું અને પછી એનું લક્ષણ અને એનો મહિમા એમ અહીંયા ચોથી ગાથા માટે કહ્યું. सकल द्रव्य के गुण अनंत पर जाय अनंता जाने एकई काल प्रगट केवली भगवंता ज्ञान समान न आन जगत में सुख को कारण इही परमामृत परमामृत जन्म जरा मृति रोग निवारण. तो एना अनिवार्यમાં અહીંયા કહે છે કે જે જ્ઞાનથી કેવલી ભગવંતા સકલ દ્રવ્ય કે અનંત ગુણ અનંતા પર જાય કે છે કે જે જ્ઞાનથી કેવળ જ્ઞાની ભગવાન છએ દ્રવ્યોના સકલ દ્રવ્ય કે છએ દ્રવ્યોના અનંત અપરિમિત ગુણોને અને અનંતા પર જાય એટલે કે અનંત પર્યાયોને એકઈ કાલ પ્રગટ જાણઈ એક સાથે સ્પષ્ટ જાણે છે તે જ્ઞાનને સકલ એટલે સકલ પ્રત્યક્ષ અથવા તો કેવળ જ્ઞાન કહે છે. તે જ્ઞાનને સકલ प्रत्यक्ष अथवा केवल ज्ञान कहे छे. जगत में आ ज्ञान समान सम्यक ज्ञानना जेवो आन बीजो कोई सुख को न कारण बीजो कोई पदार्थ सुखनु कारण नहीं. आ सम्यक ज्ञान ज जन्म जरा मृत्यु रोग निवारण परमामृत એટલે આ સમ્યક જ્ઞાન જ જન્મ જરા અને મરણના રોગોને દૂર કરવાને માટે ઉત્કૃષ્ટ અમૃત સમાન છે. જો અહીંયા જે જ્ઞાન કયું કેવળ જ્ઞાનની વાત કરી પણ એ પણ સમ્યક છે એમ અહીંયા
પંડિતજીએ લીધું છે. ભાવાર્થમાં કહે છે, પહેલું કે જે જ્ઞાન 3 કાળ અને 3 લોક વર્તી સર્વ પદાર્થોને, અનંત ધર્માત્મક સર્વ દ્રવ્ય ગુણ પર્યાયોને પ્રત્યેક સમયમાં યથાસ્થિત પરિપૂર્ણ રૂપથી સ્પષ્ટ અને એક સાથે જાણે છે, તે જ્ઞાનને કેવળ જ્ઞાન કહે છે, જે સકલ પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. અને જ્ઞાનમાં જ્ઞેય માત્ર જણાય છે, એટલે કહે છે કે 3 કાળ અને 3 લોક વર્તી સર્વ પદાર્થોને. હવે 3 કાળ અને 3 લોક વર્તી 3 લોકના સર્વ પદાર્થો, પછી એની 3 કાળની વાત કરી એટલે એ પદાર્થની 3 કાળમાં જે પર્યાયો એ બધી ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળની, એટલે 3 કાળ જ્યારે કહ્યું તેમાં એનો અર્થ એવો આવી જાય. અને કેવી રીતે જાણે છે તો અનંત ધર્માત્મક સર્વ દ્રવ્ય ગુણ પર્યાયોને, જેના ગુણો જે પદાર્થ જે છે એના સર્વ ગુણોને, એની બધી પર્યાયોને, અને એ પ્રત્યેક સમયમાં દરેક સમય યથાસ્થિત જે સમય જે રીતે છે તે રીતે પરિપૂર્ણ રૂપથી સ્પષ્ટ અને એક સાથે જાણે છે, બધું એક સાથે જાણે છે, યુગપત જાણે છે, તે જ્ઞાનને કેવળ જ્ઞાન કહે છે, જે સકલ પ્રત્યક્ષ છે. સામાન્ય રીતે આપણે કેવળ જ્ઞાનની વાત કરીએ ત્યારે આ રીતે વાત હોય છે, અને આગમમાં આ જ રીતે વાત હોય છે. મૂળ વાત એ છે કે કેવળી પરમાત્મા, સર્વજ્ઞ પરમાત્મા એ કેવળ જ્ઞાનમાં જગતના બધા પદાર્થોને 3 કાળની પર્યાયો સહિત જાણે તો કોઈને એમ પણ થાય કે એવું ન જાણીએ તો શું વાંધો, કોઈને એમ પણ થાય. એટલે ખરું મહાત્મ એ નથી. જે શાસ્ત્રનો અભ્યાસી છે એને એનું મહાત્મ એકદમ આવી જાય કે ઓહો, 3 કાળના અને સર્વ પદાર્થોને 3 લોકના બધાને એક સાથે યુગપત જાણે એટલે ખૂબ અહોભાવ આવે. પણ મૂળ વાત બીજી એ સાથે રહી છે કે ભગવાન જ્યારે કેવળ જ્ઞાન થાય છે તો 13મા ગુણસ્થાને તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. અને જે જ્ઞાનનો સ્વભાવ છે સ્વ પર પ્રકાશક, તો એ સ્વને જાણી રહ્યા છે. સ્વ કેવું છે, પોતાનું જે સ્વરૂપ જે છે એને એ અનુભવી રહ્યા છે, પૂર્ણપણે એને જ અનુભવી રહ્યા છે. એટલે અનંત ગુણોનું પૂર્ણપણે પ્રગટ થવું, વર્તમાન પર્યાયમાં એનો અનુભવ થવો, એ સ્વપ્રકાશકપણું છે કેવળ જ્ઞાનનું. અનંત ગુણો એના અંશ નહીં પણ પૂર્ણપણે જ્યારે પ્રગટ થઈ જાય છે, એટલે એવું જ્યારે ભગવાનની દશા એવી છે, એ વખતે પરજ્ઞેયો પણ એ જ બધા જ એ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. એટલે સ્વ પર પ્રકાશક પણ એક સમયમાં છે, અને એ કેવળ જ્ઞાનનું ખરું મહાત્મ છે. સ્વ પર પ્રકાશક તો જ્ઞાનનો સ્વભાવ છે, પણ એ સમ્યક દર્શન વખતે જે પ્રગટ થયું છે તેમાં પૂર્ણતા નથી. પરજ્ઞેયોને પૂર્ણપણે બધાને જાણે એવું પણ નથી, અને સ્વના અનંત ગુણોનો અંશ પ્રગટ છે. જ્યારે અહીંયા તો સ્વ અને પર બધું જ પૂર્ણપણે પ્રગટ છે, એક સાથે પ્રગટ છે. એટલે સ્વની વાત જે છે એ ઘણી મહત્વની છે. અનંત ગુણો પોતાના એનું જે ભવન થઈ રહ્યું છે એવા જ પોતાના પરિણામ થઈ રહ્યા છે. એક સમયની પર્યાયની અંદર અનંત ગુણો પ્રકાશ થઈ રહ્યા છે, પોતાના એને અનુભવી રહ્યા છે ભગવાન. અહીંયા આગળ કહે છે કે દ્રવ્ય ગુણ અને પર્યાયોને કેવળી ભગવાન જાણે છે, પણ તેના અપેક્ષિત ધર્મોને જાણી શકતા નથી એવું માનવું તે અસત્ય છે. આ સ્પષ્ટતા કેટલીક લીધી છે. કેટલાક લોકોની માન્યતા એવી હોય એની મત પ્રમાણે કે દ્રવ્ય ગુણ અને પર્યાયોને કેવળી ભગવાન જાણે છે, પણ તેના અપેક્ષિત ધર્મોને જાણી શકતા નથી એવું માનવું તે અસત્ય છે. વળી તે અનંતને અથવા માત્ર પોતાના આત્માને જ જાણે છે, પરંતુ સર્વને ન જાણે એવું પણ કેટલાક માને. એટલે એવું માનવું તે પણ ન્યાય વિરુદ્ધ છે. એમ હોય નહીં. જ્ઞેય માત્રને ભગવાન જાણે છે. સર્વજ્ઞ પરમાત્મા જ્ઞેય માત્રને જાણે છે. કેવળી ભગવાન સર્વજ્ઞ હોવાથી અનેક કાંત સ્વરૂપ પ્રત્યેક વસ્તુને
પ્રત્યક્ષ જાણે છે. પ્રત્યક્ષ જાણે છે. લઘુ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળામાંથી પ્રવેશિકામાંથી પ્રશ્ન 87મો લીધો છે. ત્રીજું, આ સંસારમાં સમ્યક જ્ઞાન જેવી સુખદાયક અન્ય કોઈ વસ્તુ નથી. આ સમ્યક જ્ઞાન જ જન્મ, જરા અને મૃત્યુ રૂપી 3 રોગોનો નાશ કરવા માટે ઉત્તમ અમૃત સમાન છે. અને એ પછીથી 5મી ગાથા છે, તો એ પણ આપણે લઈએ છીએ. એમાં અહીંયા શીર્ષક આપ્યું છે કે જ્ઞાની અને અજ્ઞાનીના કર્મનાશના વિષયમાં તફાવત. જ્ઞાની અને અજ્ઞાની બંનેને કર્મ તો ખરી જાય છે, તો એમાં શું ફેર છે? તો કે છે કે જ્ઞાની અને અજ્ઞાનીના કર્મનાશના વિષયમાં તફાવત. એમ કરી અને 5મી ગાથા કહી છે. પૂજ્ય ગુરુદેવે આ 4th અને 5મી બંને ગાથાઓ ઉપર સાથે પ્રવચન આપ્યા છે, એટલે આપણે એ રીતે 2 ગાથા સાથે લઈએ છીએ. કોટી જન્મ તપ પઈ, કોટી જન્મ તપ તપઈ, જ્ઞાન વિન કર્મ જરઈ જે, જ્ઞાની કે છિન में त्रिगुप्ती तई सहज टरई ते, मुनिव्रत धार अनंत बार गिविक उपजायो, वही निज आत्म ज्ञान विना सुख लेश न पायो. तो एना अन्वयार्थમાં કહે છે કે અજ્ઞાની જીવને જ્ઞાન વિન કોટી જન્મ તપ તપઈ, અજ્ઞાની જીવને સમ્યક જ્ઞાન વગર કરોડો જન્મો સુધી તપ તપવાથી જે કર્મ જરાઈ, જેટલા કર્મો નાશ થાય છે, તે જ્ઞાની કે ત્રિગુપ્તી તઈ, તેટલા કર્મો સમ્યક જ્ઞાની જીવને મન, વચન અને કાયા તરફની જીવની પ્રવૃત્તિને રોકવાથી, ત્રિગુપ્તી તઈ, 3 ગુપ્તી, મન, વાણી, કાયાની જે ગુપ્તી કરવાથી, એટલે મન, વચન અને કાયા તરફ જીવની પ્રવૃત્તિને રોકવાથી, નિર્વિકલ્પ શુદ્ધ સ્વાનુભવથી, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ થાય ત્યારે શું છે? નિર્વિકલ્પ સ્વાનુભૂતિ હોય છે, શુદ્ધ સ્વાનુભવ હોય છે. તો કે છે કે રોકવાથી છિદ મેં સહજ ટરઈ, ક્ષણ માત્રમાં સહેલાઈથી નાશ પામે છે. સમ્યક જ્ઞાન વગર કેમ છે કરોડો વર્ષ સુધી તપ તપવાથી જેટલા કર્મો નાશ થાય છે, તેટલા કર્મો સમ્યક જ્ઞાની જીવને મન, વચન અને કાયા તરફની જીવની પ્રવૃત્તિને રોકવાથી, એટલે કે નિર્વિકલ્પ શુદ્ધ અનુભવથી ક્ષણ માત્રમાં છિન્ન મેં ક્ષણ માત્રમાં સહજ ટરઈ, સહેલાઈથી નાશ પામે છે. આ જીવ મુનિ વ્રત ધાર અનંત બાર ગ્રહિક ઉપજાયું, એટલે કે છે કે મુનિઓના મહાવ્રતો, આ જીવ મુનિઓના મહાવ્રતોને ધારણ કરી અને અનંતવાર 9મી ગ્રૈવિક સુધી ઉત્પન્ન થયો. દેવલોકમાં 9મી ગ્રૈવિક સુધી ઉત્પન્ન થયો. પછી નિજ આત્મ જ્ઞાન વિના લેશ સુખ ન પાયો, પરંતુ પોતાના આત્માના જ્ઞાન વગર જરા પણ સુખ પામી શક્યો નહીં. અને પછી ભાવાર્થમાં કહે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ આત્મજ્ઞાન, સમ્યક જ્ઞાન વિના કરોડો જન્મો ભવો સુધી બાળ તપરૂપ ઉદ્યમ કરીને જેટલા કર્મોનો નાશ કરે છે, એટલા કર્મોનો નાશ સમ્યક જ્ઞાની જીવ સ્વસન્મુખ જ્ઞાતાપણાને લીધે સ્વરૂપ ગુપ્તિથી ક્ષણ માત્રમાં સહેજે કરી નાખે છે. સ્વરૂપ ગુપ્તિ, સ્વરૂપમાં રમણતા, સ્વરૂપમાં એકાગ્રતા, આ જે વાત કરીએ છીએ એ દ્વારા કેટલા કર્મોનો ક્ષય થઈ જાય છે, ક્ષણ માત્રમાં ક્ષય થઈ જાય છે. આ જીવ મુનિના, દ્રવ્યલિંગી મુનિના મહાવ્રતોને ધારણ કરીને તેના પ્રભાવથી 9મી ગ્રૈવિક સુધીના વિમાનોમાં અનંતવાર ઉત્પન્ન થયો, દેવલોકમાં ઉત્પન્ન થયો. પરંતુ આત્માના ભેદ વિજ્ઞાન, સમ્યક જ્ઞાન અથવા સ્વાનુભવ વિના તે જીવને ત્યાં પણ લેશ માત્ર સુખ મળ્યું નહીં.
હવે આની ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, એટલે આપણે અહીંયા વિસ્તાર કરવાની જરૂર નથી અને આ સહેલાઈથી બધું સમજાય એવું છે. તો ચોથી અને પાંચમી ગાથા પર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે અહીંયા લઈએ છીએ. અહીંયા કહે છે કે સમ્યક જ્ઞાનનો મહિમા. તો તે જ્ઞાનનું મહાન ફળ, તેના વગરનું બધું નિષ્ફળ. ગુરુદેવ કહે છે કે હો જીવને પરમ સુખનું કારણ સમ્યક જ્ઞાન છે, તેનો મહિમા બતાવે છે તથા તેનું ઉત્તમ ફળ બતાવીને તેની આરાધનાનો ઉત્સાહ જગાડે છે. ચોથી અને પાંચમી ગાથા નો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે હો જગતમાં જીવને સમ્યક જ્ઞાન સમાન સુખનું કારણ બીજું કોઈ નથી. સમ્યક જ્ઞાન સમાન સુખનું કારણ બીજું કોઈ નથી. પુણ્ય કે પાપના ભાવ સુખનું કારણ નથી. આત્માનો જે સ્વભાવ છે એ સ્વભાવ સિવાય બીજો અન્ય ભાવ જીવને દુઃખ જ આપે, સાચા અર્થમાં દુઃખ જ આપે. પણ એને કલ્પના એ કરી લીધી છે ને એટલે એ વિભાવ ભાવમાં એમ માને છે કે સુખ છે. વાસ્તવમાં એવું બની શકે નહીં. વસ્તુનું જેવું સ્વરૂપ છે એના કરતા કોઈ વિપરીતપણે પરિણમવું કોઈ પણ વસ્તુને એ કોઈ રીતે હિતનું કારણ હોતું નથી અને એવું થતા વસ્તુનો નાશ થાય, એટલે એમ થઈ શકે નહીં. હવે જીવ અને પૂતગળમાં એક વિશિષ્ટ પ્રકારની એવી શક્તિ છે, વૈભાવિક શક્તિ, કે જેને કારણે એ બે પ્રકારે પરિણમન કરી શકે છે. પણ કરી શકે એટલે એનો અર્થ એવો નથી કે એથી પણ એ બરાબર જ છે. એ જીવને જે અનુભવવાનું છે શું કે એ સુખનો અનુભવ થાય છે એવું નથી. અને પૂતગળ પરમાણુને માટે પણ એથી એ શોભે છે એવો અર્થ પણ થતો નથી. એ પોતાના જેવા ગુણ છે એ પ્રમાણે જે દ્રવ્યનું પરિણમન છે તે એમાં જે શોભાયમાન છે. આ વાતનો વિચાર કરીએ છીએ તો આપણને એ વાત ખ્યાલમાં આવે છે કે ગમે તેવા શુભ ભાવ હોય, ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય, છતાં પણ એ શુભ ભાવ જે છે એ આત્માનો ભાવ તો નથી. આત્માનો ભાવ તો શુદ્ધ ભાવ છે. એટલે ગમે તેવો ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય તો પણ ખરેખર જીવને સુખનું કારણ ન થાય. આ લોજિકથી આપણને આટલું સમજાય એવું છે. ગુરુદેવ કહે છે કે હું જગતમાં જીવને સમ્યક જ્ઞાન સમાન સુખનું કારણ બીજું કોઈ નથી. પુણ્ય કે પાપના ભાવ સુખનું કારણ નથી. બહારનો કોઈ વૈભવ સુખનું કારણ નથી. અંતરમાં ચૈતન્યનું જ્ઞાન પરિણમન જ જીવને સર્વત્ર સુખનું કારણ છે. એ કોઈ પણ ક્ષેત્રે હોય તો પણ એને એ સુખનું કારણ છે. સર્વત્ર અંતરમાં ચૈતન્યનું જ્ઞાન પરિણમન, એ નરકમાં હોય તો પણ એને એ સુખનું કારણ છે. જન્મ જરા મરણના રોગને નિવારવા માટે આ સમ્યક જ્ઞાન પરમ અમૃત છે. ભવરહિત થવા માટે આ સમ્યક જ્ઞાન છે એ પરમ અમૃત સમાન છે. કેમ કે સમ્યક જ્ઞાન થયા પછીથી છેવટે એમાં જ આગળ વધી અને એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે, સિદ્ધ થાય છે, અને પછી એને ભવના ભ્રમણ રહેતા નથી. સમ્યક જ્ઞાન રૂપી અમૃત વડે જન્મ મરણનો નાશ કરીને જીવ અમર પદને પામે છે. આ અમર પદની વાત પણ ઘણી વખત અન્ય મતમાં અને ક્યારેક કોઈક વખત કદાચ જૈન મતમાં કોઈકે કરી હોય. અમર પદ એવું કોઈ બીજું પદ એવું હોતું નથી. સંસારની કોઈ પણ અવસ્થા હોય અને એમાં પછી એને અમરપણું હોય એવી તો કોઈ વાત હોતી નથી. બીજા અન્ય મતમાં આવી બધી વાતો હોય છે, અમર થઈ ગયા, અમુક અમર થઈ ગયા એમ, એટલે પછી હવે મરે નહીં. આ વાત શક્ય નથી. ગમે તેટલું લાંબુ આયુષ્ય હોય પણ છેવટે તો આયુષ્ય એ કર્મ છે. તો આયુષ કર્મનો જેટલો બંધ પડ્યો હોય એ એટલું જ આયુષ્ય હોય. લાંબુ આયુષ્ય હોય તો એ શું થયું? પલ્યોપમના આયુષ્ય હોય, 3 પલ્યોપમનું પણ આયુષ્ય હોય, પણ છેવટે તો પૂરું થાય જ.
અમર એમ બને નહીં, એટલે શરીર સાથે કાયમ એક એનો સંયોગ રહે એવું બનતું જ નથી. તો અમર પદ કોને કહેવાય? અમર પદ તો એ છે કે જેમાં એ સર્વ કર્મથી રહિત થઈ જાય છે. જે પદ છે તે અમર છે. એટલે સિદ્ધત્વ પ્રગટ કરે છે તો સિદ્ધ પદ છે તે અમર છે. એટલે સમ્યક જ્ઞાન રૂપી અમૃત વડે જન્મ મરણનો નાશ કરી અને જીવ અમર પદને પામે છે. પંચમ ગતિ એ અમર પદ છે. સમ્યક જ્ઞાન વગર કરોડો જન્મો તપવાથી અજ્ઞાનીને જે કર્મો ખરે છે, જરે છે, નિદ્રા થાય છે, તે કર્મો જ્ઞાનીને ત્રિગુપ્તિ વડે મન, વાણી અને કાયાની ગુપ્તિ વડે એક ક્ષણમાં સહેજે ટળી જાય છે. સમ્યક જ્ઞાનના પ્રતાપે જ્ઞાનીને મન, વચન, કાયાથી ભિન્ન ચૈતન્ય પરિણતિ સદાય વર્તે છે અને તેથી તેને સહેજે નિર્જરા થયા કરે છે. સમ્યક જ્ઞાન છે એ વખતે સમ્યક દર્શન પણ છે, સ્વરૂપાચરણ ચારિત્ર પણ છે. તો સમ્યક જ્ઞાનના પ્રતાપે જ્ઞાનીને મન, વચન, કાયાથી ભિન્ન જુદી ચૈતન્ય પરિણતિ સદાય વર્તે છે. એનો અર્થ જ એ થાય છે કે ચૈતન્ય પરિણતિને મન, વચન અને કાયા સાથે કોઈ એવો સંબંધ નથી કે જેને કારણે એ પરિણમે. મન, વચન અને કાયા ને કારણે એની ચેતના છે એવું નથી. હજી કેટલાય એ વાત બેસતી નથી અને સમ્યક દર્શનની અંદર પણ એવી વાત મૂકી દે છે કે મન જનિત છે. અરે ભાઈ, જ્ઞાન થયું એ મન જનિત કેવી રીતે તમે કહેશો? મન, વચન અને કાયાથી ભિન્ન ચૈતન્ય પરિણતિ છે. ચૈતન્ય પરિણતિ થી મન, વચન અને કાયા આમ પણ જુદા છે. મન, વાણી, કાયા એ જડ છે અને ચૈતન્ય પરિણતિ એ તો આત્માની છે. તો એ બેને શું મેળ? કઈ મેળ નથી હોતો. એટલે એ સદાય એનાથી ભિન્ન જ છે. પણ જીવે જ્યાં સુધી એવો અનુભવ નથી કર્યો ત્યાં સુધી એને એમ લાગે છે કે મન દ્વારા, વચન દ્વારા, કાયા દ્વારા એ જ્ઞાનને પ્રકાશે છે. પણ વાસ્તવમાં એવું નથી. વસ્તુનું સ્વરૂપ અથવા તો એ જ્ઞાન કરે છે પણ એમ નથી. મન, વચન, કાયાની ગુપ્તિ એટલા માટે જ કહેવામાં આવી છે કેમ કે મનની સાથે જ્ઞાન જોડાય છે. વચન છે તો એની સાથે પણ જ્ઞાનનો પ્રલાપ છે, કાયા સાથે પણ, ઇન્દ્રિયો વગેરે સાથે. તો એમાં તો મૂળ તો જ્ઞાન તો આત્માનું છે, એ જોડાય છે. તો જોડાય છે એટલે એ રીતે જ્ઞાન વેડફાઈ રહ્યું છે. એને બદલે એ એના તરફ જાય નહીં તો મન, વચન અને કાયાની ગુપ્તિ થઈ જાય. અને મન, વચન, કાયાની ગુપ્તિ થાય એટલે જ્ઞાન હવે સંપૂર્ણપણે સ્વ તરફ વળે છે. એટલે એને પોતાની ચૈતન્ય પરિણતિ નો અનુભવ થાય છે. એટલે ભિન્ન ચૈતન્ય પરિણતિ સદાય વર્તે છે. એ તો છે જ, ચૈતન્ય પરિણતિ તો એની છે જ અને તેથી તેને સહેજે નિજરા થયા જ કરે છે. અહીંયા સમ્યક જ્ઞાનના પ્રતાપે જ્ઞાનીને દ્રષ્ટિ સ્વરૂપ તરફ થાય છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં મન, વચન, કાયાથી ભિન્ન ચૈતન્ય પરિણતિ સદાય વર્તે છે અને તેથી તેને સહેજે નિર્જરા થયા જ કરે છે. અને એવી નિજરા અજ્ઞાનીને ઘણા તપ વડે પણ થતી નથી. મૂળ વાત તો આ કરવી છે. સમ્યક જ્ઞાનનો મહિમા અહીંયા તો પ્રસ્થાપિત કરવો છે. અહીંયા કહે છે અજ્ઞાની જીવ અનંતવાર મુનિવ્રત ધારણ કરીને 9મી ગ્રેવિક સુધી ઉપજો. એટલે અહીંયા અજ્ઞાની જીવ અને પછી મુનિવ્રત. તો મુનિવ્રત 12માં એ અંગીકાર કરી શકે. અહીંયા અજ્ઞાનીનો અર્થ એ છે કે જેને સમ્યક જ્ઞાન નથી એવો. શાસ્ત્રોનો અભ્યાસ એને હોઈ શકે પણ સમ્યક જ્ઞાન અનુભૂતિ થઈ નથી એવા જીવ, બીજી બધી રીતે અળુકર્મી હોય, મંદ કસાઈ હોય, આ બધું હોય અને એટલે એવો વૈરાગ્ય પણ આવ્યો હોય એટલે દીક્ષા લે, મુનિવ્રત અંગીકાર કરી લે અને એમાં પણ એ ચોખ્ખું એને દ્રવ્યલિંગ હોય પણ છતાંય એ શુભ ભાવ છે અને શુભ ભાવના કારણે એને પુણ્યનો બંધ પડે છે. એટલે એ રીતે વાત કરી છે. એને પુણ્યના એવા બંધ પડે છે ઉત્કૃષ્ટ કે છે 9મી ગ્રેવિક સુધી એ ઉપજે. પરંતુ પોતાના આત્મજ્ઞાન વગર તે લેશ માત્ર સુખ ન પામ્યો. આત્મજ્ઞાન વગર તે લેશ માત્ર સુખ ન પામ્યો એટલે શું? ત્યાં
દેવલોકમાં ઉપજ્યો એને જે શરીર અને જે સામર્થ્ય જે પ્રાપ્ત થયા છે અને જે કંઈ બીજું બધું જે પ્રાપ્ત થયું છે, સંપત્તિ વગેરે જે કંઈ પ્રાપ્ત થયું છે, એ બધું એ સુખનું કારણ નથી થયું એમ કહેવાનો આશય છે. કેમ કે એ તરફ એની દ્રષ્ટિ છે તો એમાંથી કંઈ એ સુખ પ્રાપ્ત કરે એમ બનતું નથી. એટલે અહીંયા બીજી વાત એ સમજાવી છે કે સુખ તો આત્મામાં જ છે. એટલે કહે છે કે પરંતુ પોતાના આત્મજ્ઞાન વગર તે લેશ માત્ર સુખ ન પામે. કેમ કે એને વિસ્તારપૂર્વક જરાક સમજીએ તો ખબર પડે ને કે આત્મજ્ઞાનમાં સુખ છે એનો અર્થ જ એ થાય છે કે સુખ જે છે એ પરાવલંબી નથી હોતું. સુખને પરના આલંબનની જરૂર નથી. એટલે બાહ્યના સંયોગો જે છે એ સુખનું કારણ નથી. અને એટલા માટે એને માટે એમ વાત કરવામાં આવી. તો કંઈ માત્ર જે દેવલોકમાં એટલા ઊંચા સ્થાને ગયા છે એની માટેની જ વાત છે એમ નથી. બધાને માટે એમ જ છે કે જેને આત્મજ્ઞાન નથી એને સાચું સુખ મળ્યું જ નથી. એને કલ્પના સુખની કરી છે. બધાને માટે છે. આ તો એક ઉદાહરણ આપીને એમ બતાવવું છે કે પુણ્યના એટલું બધું પુણ્ય હોય ત્યારે 9મી ગ્રવિક સુધી જાય. તો એટલું બધું પુણ્ય હોય તો પણ સાચું સુખ પ્રાપ્ત થતું નથી એમ કહેવા માટે આ ઉદાહરણ લીધું છે. ગુરુદેવ કહે છે જો તો ખરા અજ્ઞાનીના પંચ મહાવ્રત પણ જરાય સુખનું કારણ ન થયા. ક્યાંથી થાય? એ તો શુભ રાગ છે, શુભ ભાવ છે અને એને કારણે પુણ્યનો બંધ પડે. તો રાગ તે કઈ સુખનું કારણ હોય? રાગ સુખનું કારણ હોય નહીં. રાગના ફળમાં તો બહારનો સંયોગ મળે અને અંદર આકુળતા થાય, પણ કઈ ચૈતન્યની શાંતિ રાગથી ન મળે. શુભ ભાવથી પણ ચૈતન્યની શાંતિ ન મળે. મંદ કસાય હોય એટલે એટલું ઓછું દુઃખ હોય, પણ એ કઈ સુખ નથી. ગુરુદેવ કહે છે કે રાગના ફળમાં તો બહારનો સંયોગ મળે અને અંદર આકુળતા થાય. અંદરની આકુળતા ક્યારે મટે? અંદરની આકુળતા તો આત્માનું લક્ષ્ય કરે, આત્મામાં એકાગ્રતા કરે તો મટે. એટલે કહે છે કે અંદરની આકુળતા થાય અને એ મટે નહીં. પણ કાંઈ ચૈતન્યની શાંતિ એને સ્વભાવથી પ્રાપ્ત થતી નથી. એ તો ચૈતન્યના જ્ઞાનથી જ મળે. બહારના સંયોગ મળે અને એ કાંઈ સુખનું કારણ નથી, ચૈતન્યની શાંતિનું કારણ નથી. અને એ ચૈતન્યના જ્ઞાનથી જ શાંતિ પ્રાપ્ત થાય, એની અનુભૂતિથી પ્રાપ્ત થાય. અંતરમાં રાગથી પાર આત્માના શુદ્ધ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું તે સમ્યક જ્ઞાન છે. અહીંયા સમ્યક જ્ઞાનની મુખ્યતાથી વાત ચાલે છે. પહેલા સમ્યક દર્શનની મુખ્યતાથી બીજી ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો હતો. હવે અત્યારે વિષય સમ્યક જ્ઞાનનો છે, પણ સમ્યક જ્ઞાન હંમેશા સમ્યક દર્શન સહિત જ હોય છે અને સાથે સમ્યક આચરણ ચારિત્ર એની ચોથું ગુણસ્થાન હોય તો પણ હોય ને એથી વિશેષ પણ ચારિત્ર એને હોય છે. તો અહીંયા કહે છે સમ્યક જ્ઞાન જયારે કહ્યું ત્યારે એ અંદરમાં ભાવ સમજી લેવાનો કે એને રત્નત્રયના પરિણામ થયા છે, અનુભૂતિ થઈ છે, સમ્યક દર્શન સહિત જ છે, એકલું કઈ સમ્યક જ્ઞાન હોતું નથી. તો અહીંયા કહે છે કે અંતરમાં રાગથી પાર આત્માના શુદ્ધ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું. શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શુદ્ધ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું તે સમ્યક જ્ઞાન છે. ત્યાં બહારનું વિશેષ જાણપણું હો કે ન હો, શાસ્ત્ર જ્ઞાન ઓછું હો કે વધારે, તેની સાથે સંબંધ નથી. શુદ્ધ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય એને સમ્યક જ્ઞાન કહ્યું છે. આત્માને જાણનારું સમ્યક જ્ઞાન પોતે જ સુખનું કારણ છે. આત્માના અતિન્દ્રિય સુખના અનુભવ સહિત જ સમ્યક જ્ઞાન પ્રગટ્યું છે. સમ્યક જ્ઞાન પ્રગટે ત્યારે અતિન્દ્રિય સુખ હોય જ છે. આત્માના અતિન્દ્રિય સુખના અનુભવ સહિત જ સમ્યક જ્ઞાન હંમેશા પ્રગટે છે અને તે પોતે જ પરમ સુખથી ભરેલું છે. આત્મામાં જ્ઞાનના પરિણમન સાથે સુખનું પરિણમન પણ ભેગું જ છે. સમ્યક જ્ઞાનની અંદર તો ચૈતન્યના અનંત ભાવો ભર્યા છે. હૃદય કહે છે કે આ સમ્યક જ્ઞાનની કિંમતની જગતને ખબર નથી. સમ્યક જ્ઞાન જેવું સુખકારી 3 કાળ 3 લોકમાં બીજું કોઈ નથી. પહેલા સમ્યક દર્શનના પ્રકરણમાં કહ્યું હતું કે
તીન લોક તિહું કાલ માહી નહીં દર્શન સો સુખકારી. અને અહીં સમ્યક જ્ઞાન માટે કહે છે કે જ્ઞાન સમાન ન આન જગત મેં સુખ કો કારણ. ત્યાં પણ એ રીતે જ વાત હતી, અહીંયા પણ એ જ રીતે વાત છે. હૃદય કહે છે જુઓ તો ખરા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો પરમ મહિમા. તેને પરમ હિતરૂપ જાણીને હે ભવ્ય જીવો તેની આરાધના કરો. આત્માના સમ્યક જ્ઞાનમાં સર્વ સમાધાન અને પરમ સુખ છે. એટલે પછી આકુરતાને કોઈ અવકાશ રહેતો જ નથી, શાંતિ જ હોય. સર્વ સમાધાન પ્રાપ્ત થાય એટલે પછી કોઈ આકુરતાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. સંસારના બધા ઝેર ઉતારી નાખનારું તે ઉત્કૃષ્ટ અમૃત છે. સંસારના ઝેર તો બધા તેને કારણે છે. એને અનેક પ્રકારના વિકલ્પો જે છે અને એમાં એને હિત અને અહિતની બુદ્ધિ કરી છે. એટલે રાગ દ્વેષના પરિણામ કરી અને કસાય ભાવે થઈ અને દુઃખી થાય છે. પણ જ્યારે વસ્તુ સ્વરૂપ સમ્યક જ્ઞાનમાં જેમ છે તેમ સ્પષ્ટ સમજાઈ ગયું છે, અનુભવ સહિત સમજાઈ ગયું છે, તો પછી એ બધા વિકલ્પો જે છે એ નકામા થઈ જાય છે. એટલે પછી રાગ દ્વેષના પરિણામ કરવાનો એને અવસર જ રહેતો નથી. એ રાગ દ્વેષના પરિણામ કરતો જ નથી. સમ્યક જ્ઞાનમાં સર્વ સમાધાન પ્રાપ્ત થાય છે. એમ કે છે ને આત્માના સમ્યક જ્ઞાનમાં સર્વ સમાધાન પ્રાપ્ત થાય. એટલે સર્વ સમાધાન મળે એટલે પછી પ્રશ્ન રહેતા જ નથી, કોઈ વસ્તુના એને વિકલ્પો ઉઠતા નથી. એટલે એને પરમ સુખ છે. ભૂમિકા પ્રમાણે હજી એને ચોથા ગુણસ્થાનથી સમ્યક જ્ઞાન તો છે, પણ ભૂમિકા પ્રમાણે એને કંઈક અંશે રાગ વગેરે હોય છે તો એટલું હોય છે તો પણ એને એ દુઃખનું કારણ નથી થતું. કેમ કે સમ્યક જ્ઞાન સહિત છે એટલે એ જે કંઈ હજી ચારિત્ર અપેક્ષાએ જે કંઈ કસાય ભાવરૂપ કે રાગરૂપ પરિણમવું થાય છે તો એને એ પોતાથી જુદું ભિન્ન માને છે, શ્રદ્ધે છે અને એમ જ અનુભવે છે. એટલે અહીંયા તો એક શબ્દ મહત્વનો હતો કે આત્માના સમ્યક જ્ઞાનમાં સર્વ સમાધાન. એ સમાધાન શબ્દ મહત્વનો છે. સમાધાન પ્રાપ્ત થાય છે એટલે શાંતિ થઈ જાય છે અને પરમ સુખ છે. સંસારના બધા ઝેર ઉતારી નાખનારું તે ઉત્કૃષ્ટ અમૃત છે. સુખ માટે બીજું કાંઈ શોધમાં, સુખ માટે બીજું કાંઈ શોધમાં અંતર્મુખ થઈ અને તારા આત્માનું સમ્યક જ્ઞાન કર. કૃપાળુ દેવે એમ કહ્યું સુખ માટે બીજું કાંઈ શોધમાં એક સદગુરુને શોધી અને એમની નિશ્રામાં જઈ અને એમની બધી આજ્ઞાનું પાલન કર. બીજું કાંઈ શોધમાં એમ જે કહ્યું એમાં પણ એ જ કહેવું તો છે. કેમ કે ત્યાં જઈને એવા સદગુરુની નિશ્રામાં જઈ અને એના ચરણમાં જઈ અને એ કરવાનો શું છે? એ સદગુરુ એને શું કહેવાના છે? સમ્યક જ્ઞાન પ્રગટ કરવાનું જ માર્ગદર્શન આપવાના છે. એટલે એમાં એ વાત તો એમ જ છે. પણ લોકો એ નથી સમજતા એટલે એમ માને કે ભાઈ એવા સદગુરુ મળી જાય તો સારું. પણ ભાઈ સદગુરુ કંઈ આપી નથી દેવાના, પુરુષાર્થ તો પોતે જ કરવાનો છે. સદગુરુની નિશ્રામાં એ સહેલાઈથી થઈ શકે છે. કરવાનું તો આ છે, અંતર્મુખ થઈ અને સમ્યક જ્ઞાન કરવાનું છે. આનંદની ઉત્પત્તિ તારા સમ્યક જ્ઞાનમાં છે. કુટુંબમાં, પૈસામાં, શરીરમાં ક્યાંય આનંદ મળે તેમ નથી. આત્માના સમ્યક જ્ઞાન વગર દેવલોકના દેવો પણ દુઃખી છે. ત્યાં બીજાની શી વાત? શુભ રાગ, પુણ્ય અને તેનું ફળ એ બધું આત્માના જ્ઞાનથી જુદું છે. શુભ રાગ જેને કારણે પુણ્યના બંધ પડે અને પછી એનો ઉદય આવે એટલે ફળ આપે. તો શુભ રાગ, પુણ્ય અને તેનું ફળ એ બધું આત્માના જ્ઞાનથી જુદું છે. આત્માથી જુદું છે, આત્માના જ્ઞાનથી જુદું છે. તે રાગમાં, પુણ્યમાં કે પુણ્ય ફળમાં ક્યાંય જે સુખ માને તેને સાચા જ્ઞાનની કે સાચા સુખની ખબર નથી. એનું જ્ઞાન સાચું નથી. પુણ્યના ફળમાં જે સુખ માને છે તો એની માન્યતા ખોટી છે. એને જ્ઞાન જ નથી થયું, સાચું જ્ઞાન નથી. એને સાચા સુખની ખબર નથી. જ્ઞાનના અને સુખના બહાને
તે અજ્ઞાનને તથા દુઃખને જ સેવે છે. ગુરુદેવ કહે છે કે બાપુ, સુખ અને જ્ઞાન તો તારો સ્વભાવ છે, તેને ઓળખ. સુખ અને જ્ઞાન તો તારો સ્વભાવ છે, તેને ઓળખ. તો જ સમ્યક જ્ઞાન અને અતિન્દ્રિય સુખનો અનુભવ થાય. અતિન્દ્રિય જ્ઞાનમાં જે સુખ છે તેવું સુખ ઇન્દ્ર પદમાં નથી, ચક્રવર્તી પદમાં નથી, કે જગતમાં બીજે ક્યાંય નથી. એટલે કે જ્ઞાન સિવાય બીજે ક્યાંય સુખ છે જ નહીં. સમ્યક જ્ઞાનમાં વધારે સુખ અને બીજે થોડુંક સુખ એમ પણ નથી. એટલે એવો વિકલ્પ રાખવા જેવો નથી, એમ કે કાંઈક તો સુખ હશે ને. સમ્યક જ્ઞાન વિના સુખ નથી. સમ્યક જ્ઞાનમાં વધારે સુખ ને બીજે ક્યાંક એમ કે બીજે થોડુંક સુખ એમ નથી. સમ્યક જ્ઞાનમાં સુખ છે અને બીજે ક્યાંય નથી. એ અપેક્ષાએ કેવળી ભગવંતોને એકાંત સુખી કયા છે. કેવળી ભગવંતોને એકાંત સુખી કયા છે, એમને સુખ જ છે. સમ્યક જ્ઞાન તો પરમ અમૃત છે. અમૃત એટલે મરણ વગરનું એવું મોક્ષ પદ. અમૃત તો અમૃત તો ક્યારે હોય, એવું પદ તો મોક્ષ પદ છે, પંચમ ગતિ છે. તે સમ્યક જ્ઞાન વડે પમાય છે, માટે સમ્યક જ્ઞાન તે પરમ અમૃત છે. સમ્યક જ્ઞાન તે પરમ અમૃત છે. તે જન્મ જરા મરણના રોગને મટાડીને મોક્ષ રૂપી અમૃત પદ દેનાર છે. બહારનું ભણતર કે દુનિયાદારીનું ડાપણ જેમાં કામ આવતું નથી. આત્મામાંથી જ જે આવે છે એવું આ સમ્યક જ્ઞાન પરમ અમૃત છે. એટલે બહાર માંથી કાંઈ આવતું નથી અને એ પરાધીન પણ નથી. કાંઈક હોય તો એવું થાય એમ પણ નથી. એવા સંયોગો આવે તો સુખ થાય એવું પણ નથી. કોઈ નિમિત્તની પણ એને જરૂર નથી. આત્મામાંથી પ્રાપ્ત થતા સુખને કોઈ આડે આવી શકતું નથી. આત્માનો સ્વભાવ અનાકુળ આનંદ સ્વરૂપ અમૃત છે. તેમાં તન્મય થઈને તેને જાણનારું જ્ઞાન પણ આનંદરૂપ થયું છે. તેથી તે પણ પરમ અમૃત છે. સ્વભાવ અનાકુળ છે, આકુળતા વિનાનો આનંદ સ્વરૂપ છે. તો એ સ્વભાવ ભાવે જ્ઞાન થઈ જાય છે, સ્વભાવ ભાવે પોતે પરિણમી જાય છે. એટલે એ જ્ઞાન પણ પરમ અમૃત છે. અને એવા સ્વરૂપને દેખાડનારી વાણીને પણ ઉપચારથી અમૃત કહેવાય છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ એમ કહીએ છીએ. કેમ કે એવા સ્વરૂપને દેખાડનારી એ પરમાત્માની વાણી છે, હરિયન પરમાત્માની એ વાણી છે. તો એને ઉપચારથી અમૃત કહેવાય છે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ. તો આવી વિતરાગ વાણી દ્વારા થતું આત્માનું સમ્યક જ્ઞાન જીવના ભવરોગને મટાડનાર અમોઘ ઔષધ છે. શરીરમાં અમોઘ એટલે જે નિષ્ફળ ન જાય તેવું અમોઘ, એવું ઔષધ છે. કયા ભવરોગને મટાડનારું સમ્યક જ્ઞાન જીવના ભવરોગને મટાડનારું અમોઘ ઔષધ છે. અને એની પ્રાપ્તિ આપણને વિતરાગ વાણી દ્વારા થાય છે. શરીરમાં ભલે વૃદ્ધાવસ્થા હો કે બાળ અવસ્થા હો, નરકમાં હો કે સ્વર્ગમાં હો, રોગ આદિ હો કે નિરોગતા હો, પણ આવું સમ્યક જ્ઞાન સર્વત્ર પરમ શાંતિ દેનાર છે. ક્ષેત્ર સંયોગો બધું ગમે તે રીતે હોય, તે છતાંય સમ્યક જ્ઞાન છે તો શાંતિ છે. એ અંદરમાંથી પ્રાપ્ત થાય છે. એટલે એને બહાર સાથે કાંઈ સંબંધ નથી. સમ્યક જ્ઞાન થયા પછીથી એ સંયોગો એવા હોય જે દુઃખનું કારણ થાય. એવા સંયોગો જેને આપણે કહીએ છીએ, અથવા તો એવું ક્ષેત્ર કહીએ, નરક આદિનું ક્ષેત્ર કહીએ, તો ત્યાં એને દુઃખ થાય કે ન થાય, અથવા કાંઈક તો થતું હશે. આવા વિકલ્પોનો એક જ ઉત્તર છે કે જ્યાં સુધી દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે ત્યાં સુધી બહારનું કાંઈ એને અનુભવાતું જ નથી.
જો બહાર તરફ દ્રષ્ટિ જાય છે તો એને એટલો અનુભવ થાય. એટલે એની ભૂમિકા પ્રમાણે આમ જોઈએ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે એની કેવી ઊંચી ભૂમિકા હોય. એટલે બહારમાં ભલે ને નરકમાં સંયોગો હોય તો પણ શું છે, સતત પોતે પોતાનામાં જ રહે છે. સતત પોતે દ્રષ્ટિ પોતાની તરફથી ખસતી નથી. બહારના સંયોગો તરફ લક્ષ જાય છે છતાંય દ્રષ્ટિમાં પોતાનું શુદ્ધ સ્વરૂપ સતત રહે છે. એટલે બહારનું બહાર જુદું પોતાને દેખાય છે, જણાય છે, પોતાથી જુદું અનુભવાય છે. એટલે અંદરની જે શાંતિ આનંદનો અનુભવ એ જ વખતે સાથે જ છે. અહીંયા કહે છે કે આત્માનું જ્ઞાન છે તે આનંદ સહિત છે. જેમાં આનંદ નહીં તે જ્ઞાન નહીં. જેમાં આનંદ નહીં તે જ્ઞાન નહીં. જે દુઃખનું કારણ થાય તેને જ્ઞાન કોણ કહે? એ તો અજ્ઞાન છે. દુઃખનું કારણ થાય એને જ્ઞાન ન કહેવાય, એ તો અજ્ઞાન છે. જ્ઞાન તો 3 કાળ 3 લોકમાં અપૂર્વ સુખનું જ કારણ થાય છે. તે પરમ અમૃત છે. અને આવું જ્ઞાન, આવું સમ્યક જ્ઞાન જે સુખનું કારણ થાય છે, તો કહે છે કે આવું જ્ઞાન જ જન્મ મરણથી છૂટી અને મુક્તિ સુખ પામવાનો ઉપાય છે. જ્ઞાન સિવાય બીજો ઉપાય નથી. જે જીવો પૂર્વે સિદ્ધ થયા છે, અત્યારે થાય છે અને ભવિષ્યમાં થશે, તે બધાય જીવો ભેદ જ્ઞાન વડે જ સિદ્ધ થયા છે, થાય છે અને થશે એમ જાણો. સિદ્ધો થયા જે જીવ તે સૌ જાણજો ભેદ જ્ઞાનથી. બંધ્યા અરે જે જીવ તે સૌ ભેદ જ્ઞાન અભાવથી. ભેદ જ્ઞાનના અભાવથી જ એને બંધ પડ્યા જ કરે છે ને બંધાયેલો રહ્યો છે. કર્મબંધ ક્યાં સુધી છે? કર્મબંધ જીવને ક્યાં સુધી છે? જ્યાં સુધી ભેદ જ્ઞાન નથી ત્યાં સુધી. ભેદ જ્ઞાનના અભાવને કારણે જીવ બંધાયો છે. અને ભેદ જ્ઞાનથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ પ્રગટ કરી અને પછી એ સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે. આગળ કહે છે કે આમ જાણીને હે જીવ તું અતૂટ ધારાએ ભેદ જ્ઞાનને ભાવ. કેમ કે સમ્યક જ્ઞાનની વાત લીધી છે તો એનો ઉપાય બતાવ્યો છે, કેવી રીતે સમ્યક જ્ઞાન પ્રગટ કરવું. મહાત્મા બતાવી અને સાથે ને સાથે પૂજ્ય ગુરુદેવે ઉપાય પણ બતાવ્યો છે કે આમ જાણીને હે જીવ તું અતૂટ ધારાએ સમ્યક જ્ઞાનને ભાવ. રાગાદિથી ભિન્ન શુદ્ધ આત્માને જાણીને તેને જ નિરંતર ભાવ. ભેદ જ્ઞાની જીવ સદાય આત્માના આનંદમાં કેલી કરે છે. આત્માના આનંદમાં કેલી કરતો કરતો તે મુક્તિમાં જાય છે, મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. હું તો પરમ આનંદ સ્વરૂપ છું, જગતથી જુદો અને મારાથી પરિપૂર્ણ છું. તો જ્ઞાની ધર્મીની વાત અહીંયા લીધી છે. એ છે કે હું તો પરમ આનંદ સ્વરૂપ છું, જગતથી જુદો અને મારાથી પરિપૂર્ણ છું. અપૂર્ણ નથી, બધી વાતે પરિપૂર્ણ છું. સિદ્ધ ભગવાન જેવું મારું ચૈતન્ય પદ છે. એમ જે જ્ઞાને આત્માની કિંમત કરી, આવું જ્ઞાન ધર્મીને હોય છે. અને અહીંયા એ વાત કહે છે કે આવું જે જ્ઞાન, એ જ્ઞાનમાં એને આત્માનું મહાત્મા આવી વાત એટલે કહે છે કે એમ જે જ્ઞાને આત્માની કિંમત કરી તે જ્ઞાનમાં અપૂર્વ જ્ઞાન કળા ઉઘડી. એટલે સમ્યક જ્ઞાન થયું અને હવે એ જ્ઞાનની અંદર અનુભૂતિ અને આનંદની થાય છે અને એ વધતા 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 પૂર્ણ દશા પ્રાપ્ત થાય છે. એટલે કે છે કે એમ જે જ્ઞાને આત્માની કિંમત કરી, આત્માનું મહાત્મા લાવ્યું અને આત્માની દ્રષ્ટિ રાખી, તે જ્ઞાનમાં અપૂર્વ જ્ઞાન કળા ઉઘડી અને તેના વડે હવે તે શિવ માર્ગને સાધે છે. એટલે સિદ્ધ પદને સાધે છે અને શરીરમાં વાસ છૂટીને તે સિદ્ધ પદને પામે છે. પછી શરીરનો સંયોગ હંમેશને માટે મટી જાય છે. નિર્વાણ પામી અને પછી જે જીવ સિદ્ધ પદને પામે છે એને પછી ભવિષ્યમાં ક્યારેય ભવના ભ્રમણ થતા જ નથી. ભેદ જ્ઞાન કળા વડે ધર્મી જીવ એમ અનુભવે છે
કે ચેતન રૂપ અનુપ અમૂર્ત સિદ્ધ સમાન સદા પદ મેરો. ભેદ જ્ઞાન કળા વડે ધર્મી જીવ એમ અનુભવે છે, પોતાનું સ્વરૂપ કેવું અનુભવે છે? ચેતન રૂપ અનુપ અમૂર્ત સિદ્ધ સમાન સદા પદ મેરો. પોતાના જ વેદનથી તે નિઃશંક જાણે છે કે જ્ઞાન કળા ઉપજી અબ મોહે, મને જ્ઞાન કળા ઉપજી છે અને તેના પ્રસાદે હવે હું મોક્ષ માર્ગને સાધી રહ્યો છું. અલ્પકાળમાં આ ભવથી છૂટીને હવે હું સિદ્ધ પદને પામીશ. ચેતન રૂપ અનુપ, તેને ઉપમા ન અપાય, અમૃત અમૃત સિદ્ધ સમાન સદા પદ મેરો. ખુદ ઘણી વાર આ બોલે છે કે છેક મોક્ષ માર્ગને સાધી રહ્યો છું, મને જે જ્ઞાન કળા ઉપજી છે અને તેના પ્રસાદે હું મોક્ષ માર્ગને સાધી રહ્યો છું. અલ્પકાળમાં આ ભવથી છૂટીને હવે હું સિદ્ધ પદને પામીશ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે અને એમાં ઘણી મહત્વની વાત આવે છે. વિધિ પણ બતાવી દીધી છે, સાથે ને સાથે ક્રમ પણ બતાવ્યો છે, કેવી રીતે જ્ઞાન કળા આગળ ને આગળ ખીલતી જાય છે. એ બધું પૂજ્ય ગુરુદેવે વિસ્તારપૂર્વક સમજાવ્યું છે અને મહાત્મા પણ સાથે ને સાથે કરતા જાય છે, ઉપદેશ પણ આપતા જાય છે કે આમ કર આમ કર આમ કર. તો આ બધું આપણે હવે પછીના સ્વાધ્યાયોમાં લઈશું, શાંતિથી એનો અભ્યાસ કરીશું.